નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. ધોરણ 9ના વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયના વર્ગમાં આપ સૌનું સ્વાગત છે. મારું નામ છે નાયનિકુલ વિનોદ કુમાર. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાનો પ્રશિક્ષણાર્થી છું. હવે હું તમારો પરિચય મેળવીશ. તમારું નામ શું છે? મારું નામ શંકર છે. બરાબર. તમે ક્યાંથી આવો છો? વિજપુરાથી આવું છું. આજે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં ધ્વનિ એકમ વિશે અભ્યાસ કરીશું. આપણે રોજિંદા જીવનમાં જુદા જુદા સ્ત્રોતો જેવા કે માનવો તથા પશુઓ તથા પક્ષીઓ તથા મશીનો તથા વાહનો કે પછી ટેલિવિઝન વગેરેનો ધ્વનિ સાંભળીએ છીએ. ધ્વનિ એ ઉર્જાનું સ્વરૂપ છે. તે આપણા કાનમાં શ્રવણની સંવેદના ઉત્પન્ન કરે છે. ધ્વનિ એ કંપિત વસ્તુઓ દ્વારા ઉત્પન્ન થાય છે. જે દ્રવ્ય અથવા અવકાશમાંથી ધ્વનિનું પ્રસરણ થાય છે તેને માધ્યમ કહેવાય છે. માધ્યમ ઘન, પ્રવાહી કે વાયુ હોય છે. જે તે સ્ત્રોતમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ એ સાંભળનારના કાનમાં જે તે માધ્યમના દ્વારા જ પહોંચે છે. ધ્વનિ એ કોઈ પણ વસ્તુ જ્યારે કંપન કરે છે ત્યારે તે ધ્વનિ ઉત્પન્ન કરે છે. કોઈ પણ વસ્તુ કંપન કરે ત્યારે તે પોતાની આસપાસ રહેલા માધ્યમના કણોને પણ કંપિત કરે છે. આપણે કોઈ પણ વસ્તુઓને ખસવાથી કે પછી હવા ફૂંકીને કે પછી તેને પછાડીને કે પછી તેને કોતરવાથી તેમાંથી ધ્વનિ ઉત્પન્ન કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ એક ધ્વનિ ઘંટડી છે. આ કઈ રીતે કામ કરે છે તે આપણે સમજીશું. આની રચના અર્ધ ગોળાકાર છે. જ્યારે આપણે તેને સપાટી પર મૂકીએ અને ઉપરનો ભાગ દબાવીએ ત્યારે તે અવાજ કરે છે. એનું કારણ એ છે કે તેની નીચેનો ભાગ છે, જ્યારે આપણે બટન દબાવીએ છીએ ત્યારે આ નીચેનો ભાગ આ ભાગને અર્ધ ગોળાકાર ભાગને પછડાય છે અને તેના દ્વારા તે કંપન કરે છે. અને કંપન કરે છે તેથી તેનો ધ્વનિ ઉત્પન્ન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે, તેનું પ્રસરણ તેના દ્વારા થાય છે, માધ્યમ કયા કયા હોય છે વગેરેનો અભ્યાસ કર્યો. હવે હું તમને ધ્વનિને લગતા કેટલાક પ્રશ્નો પૂછીશ. જેને પણ આવડે તે પૂરા વાક્યમાં જવાબ આપવાનો પ્રયત્ન કરશે. ધ્વનિ શેના દ્વારા ઉત્પન્ન થાય છે? તમે બોલો. ધ્વનિ વસ્તુના કંપન દ્વારા. બરાબર છે. ધ્વનિ જેના દ્વારા ધ્વનિનું પ્રસરણ જેના દ્વારા થાય છે તેને શું કહેવાય છે? ધ્વનિનું પ્રસરણ જેના દ્વારા થાય છે તેને ધ્વન પ્રવાહી કે વાયુ કહેવાય છે. પ્રયત્ન કરો. તમે બોલો. ધ્વનિનું પ્રસરણ જેના દ્વારા થાય તેને માધ્યમ કહે છે. ખૂબ જ સરસ બેસી ધ્વનિનું પ્રસરણ જેના દ્વારા થાય તેને માધ્યમ કહેવાય છે. સરસ. માધ્યમ કેવું હોય છે? તમે બોલો. માધ્યમ ઘન, પ્રવાહી અને વાયુ. બરાબર છે.
આપણે સાંભળતા ધ્વનિના કોઈ પણ 2 ઉદાહરણ આપો. તમે બોલો. બરાબર, બેસી જાઓ. તમે મારો અવાજ કે ધ્વનિ કયા માધ્યમના દ્વારા સાંભળી રહ્યા છો? તમે બોલો. અવાજ આપો. અવાજના માધ્યમથી આપે છે. બીજું કોઈ? તમે બોલો. હવાના માધ્યમથી. પૂરા વાક્યમાં જવાબ આપ્યો. વ્યક્તિનો અવાજ આપણે હવાના માધ્યમથી સાંભળી શકીએ. બરાબર છે, બેસો. વ્યક્તિનો અવાજ આપણે હવાના માધ્યમથી સાંભળી શકીએ છીએ. બેસો. થેન્ક યુ.